મૃગી નામના કોઈ શેઠાણી હતા અને એમની જે પવિત્ર સાધનાથી ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને એ જે એમના નામથી જ્યાં કુંડ પણ એક સરોવર બને છે, કુંડ બને છે. ઓમ નમો નારાયણ. મારું નામ શ્રી મહેન્દ્ર ભારદ્વાજગીરી, મુખ્ય સંરક્ષક શ્રી પંદસનામ આવાહન અખાડા. મહાશિવરાત્રીનો પ્રાચીન ઇતિહાસ તો બહુ વધારે જૂનો છે, પણ એથેન્ટિક યાદ એવી રીતના રેકોર્ડ છે કે 1822થી લાસ્ટ અહીંયા ભગવાન સ્વયંભૂ ભવનાથ પ્રગટ થયા છે. અને આપણે સનાતન હિન્દુ પરંપરાની અંદર જ્યાં મહાદેવ સ્વયંભૂ પ્રગટ થાય એનું મહત્વ જ્યોતિર્લિંગ જેટલું સમાન ગણાય છે. અને એક પૌરાણિક દંતકથાઓ વાર્તાઓમાં મૃગી નામના કોઈ શેઠાણી હતા અને એમની જે પવિત્ર સાધનાથી ભગવાન ત્યાં પ્રગટ થાય છે અને એ જે એમના નામથી જ્યાં કુંડ પણ એક સરોવર બને છે, કુંડ બને છે. અને મૃગી કુંડની અંદર પવિત્ર જળની અંદર વર્ષમાં એક જ વખત શિવરાત્રીના દિવસે ત્રણ અખાડાના ઈષ્ટ દેવતાઓ અને પછી નાગા સાધુ સંતો જે આપણે કે માન્યતાઓ છે, નવનાથ ચોરસ સિદ્ધોના અહીંયા બેસણા છે, તો બેસણા તો છે, પણ કોઈ એક એવો સમય આવે છે કે એ લોકોને પણ આપણી બધાની વચ્ચે આવવાનો મોકો મળતો હોય અને એ લોકો પ્રતીક્ષા કરતા હોય છે. એ બધાની વચ્ચે 5 દિવસ સતત એ બધા લોકો કોઈ પર્સનલ આમંત્રણ વગર માત્ર ને માત્ર એ વ્યક્તિની જીવની શિવ પ્રત્યેની જે શ્રદ્ધા છે, એનો પ્રેમ છે, એનો જે મોહ છે, એનું આકર્ષણ છે, એને એટ્રેક્શન કરીને અહીંયા સુધી લઈ આવે છે. આનાથી મોટો કોઈ ચમત્કાર નથી હોતો.